નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં આદ્રા નક્ષત્રની સમાપ્તિ થઈ ચૂકી છે અને હવે નવું પૂર્ણવસુ નક્ષત્ર ગુજરાતમાં શરૂ થઈ ગયું છે। સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારમાં સક્રિય બનેલી નવી સિસ્ટમ મજબૂત બનીને અનેક વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે। સાથે મિત્રો, આ નવી સિસ્ટમના કારણે આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો, વાત કરીએ તો બંગાળની ખાડીના દરિયાકાંઠામાં એક નવી હલચલ સર્જાતી જોવા મળી છે। આ હલચલ પાછળ એક લો પ્રેશર સક્રિય હોઈ શકે છે। સાથે સાથે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીમાં સક્રિય થઈ શકે છે, જેનું અનુમાન અત્યારે હલચલને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે। લાંબા સમયમાં વિરામ બાદ બંગાળની ખાડીમાં હલચલ થવાના કારણે વાતાવરણની અંદર મોટો બદલાવ જોવા મળી રહ્યો છે। તો અરબ સાગરમાં ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ હવાનું દબાણ તીવ્ર બનીને એક નવી સિસ્ટમ સક્રિય કરે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે, જેને જોતા અનેક વિસ્તારની અંદર આજે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો, આજે ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ સાથે કેટલાક વિસ્તારમાં તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને સિસ્ટમનો પટ્ટો ગુજરાતને લઈને બંગાળની ખાડીના વિસ્તારને લઈને નવી દિલ્હીના વિસ્તાર સુધી ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તાર સુધીમાં આ સિસ્ટમની તીવ્ર પટ્ટો અત્યારે લંબાવવામાં આવી રહ્યો છે અને સિસ્ટમના ઘેરાવો મજબૂત બનવાના કારણે આજે અનેક વિસ્તારમાં તીવ્ર મેઘતાંડવ જોવા મળી શકે છે। લાહોર વિસ્તારમાં, નવી દિલ્હીના વિસ્તારમાં, સાથે અલ્હાબાદ વિસ્તારની અંદર, ઢાકાના પ્રદેશની અંદર, બંગાળની ખાડીમાં પણ આવેલા ભુવનેશ્વર વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમ વિસ્તારની અંદર, મધ્ય ભારતની અંદર, નાગપુર, હૈદરાબાદ, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર જોર જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર ચોમાસું મજબૂત બનવાના કારણે ગુજરાત રાજ્યની અંદર પણ આજે અત્યંત ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો। આમ ગુજરાત રાજ્યની અંદર આજે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે ભારે ઘેરાવો તીવ્ર બનવાના કારણે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો। ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે, પરંતુ વરસાદી સિસ્ટમનું જોર ગુજરાત ઉપર હજી પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના વિસ્તાર છે દરિયાકાંઠાના, ત્યાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે જ અત્યારે વાતાવરણ બદલાયું છે અને અંધકારવાળા વાદળો પણ ઘેરાઈ ગયા છે મિત્રો। વાતાવરણ એકાએક ગુજરાતમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। તીવ્ર પવનો ફૂંકાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપ અત્યારે 45 કિલોમીટરથી લઈને 50 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આમ પવનની તીવ્રતા સાથે આજે ગુજરાતના કચ્છના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત છે, તેમના લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના જે ભાગો છે, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ પડવા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે મિત્રો। સાથે એપ પર સર્ક્યુલેશન એરિયા પણ અત્યારે જોવા મળી રહ્યું છે મિત્રો, અત્યંત ભયંકર બનતું જોવા મળી રહ્યું છે। અપર સર્ક્યુલેશન એરિયાના કારણે આજે કોટાના વિસ્તારની અંદર છે, તે રાંચીના વિસ્તારની અંદર છે, સાથે જયપુર વિસ્તારની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, તીવ્ર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો। આમ સિસ્ટમનું જોર અત્યંત મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે સિસ્ટમની અસરોના કારણે મધ્ય ભારતના વિસ્તારની અંદર, સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળી રહી છે, કારણ કે આ સિસ્ટમ હવે ઉત્તર ગુજરાત જિલ્લાઓની અંદર પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર નજીક પહોંચતી જોવા મળી છે। આમ સિસ્ટમનું તીવ્ર સંક્રમણ વધવાના કારણે ગુજરાત રાજ્યની ઉપર ચોમાસું હવે મજબૂત બનવાના કારણે અનેક વિસ્તારમાં છે તે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। સિસ્ટમ મજબૂત બનવાના કારણે અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ચોમાસું મજબૂત બનવાના કારણે આંધી વંટોળ સાથે વરસાદના ચમકારા પણ થઈ રહ્યા છે। વીજળીના ચમકારા સાથે ફરી એકવાર ધોધમાર વરસાદને લઈને ગુજરાતના અનેક જિલ્લાની અંદર મોટી આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો। તો ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારમાં તીવ્ર વરસાદ પડવાના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવશું મિત્રો। તો મિત્રો, અત્યારે સૌપ્રથમ તમે વિડીયોના અંત સુધી જોતા રહેજો। સાથે ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં।
તો મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારે પવનોના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ વલસાડ જિલ્લાની અંદર પણ અત્યંત ભારે પવન પડવાના કારણે ત્યાંના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। વલસાડ જિલ્લાની અંદર અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। અરબ સાગરમાંથી આવી રહેલા તીવ્ર પવનોના કારણે સીધી અસર છે તે અરબ સાગરમાંથી આવી રહેલા પવનો છે તે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર અસર જોવા મળી રહી છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે વલસાડ દરિયાકાંઠાના વિસ્તારની અંદર તીવ્ર પવનના આગળ વધીને પોતાનું જોર વધારતું દર્શાવ્યું મળ્યું છે। સાથે સુરત નવસારી વિસ્તારની અંદર પણ વરસાદ પડવાના કારણે આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ આજે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેને કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળા વિસ્તારની અંદર છે, અમદાવાદ ભરૂચ નર્મદા જિલ્લાની અંદર પણ, સાથે સુરતના જિલ્લાની અંદર તાપી છે, અનેક જિલ્લાઓ છે ત્યાં જળબંબાકાર વરસાદના કારણે અત્યારે આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ દર્શાવવામાં આવી રહેલા યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતમાં। સાથે સાથે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત જોવા મળી રહ્યું છે। સિસ્ટમનો ઘેરાવો અને મધ્ય ગુજરાતની સાથે સાથે હવે ભારે સ્વરૂપ દર્શાવતું જોવા મળ્યું છે, જેના કારણે આગામી કલાકોની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ પણ જોર વધારે જોવા મળી રહ્યું છે, જેને જોતા મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર તોફાન વંટોળ સાથે ભારે મેઘતાંડો જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો મધ્ય ગુજરાતના પૂર્વ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાતો જોવા મળી રહ્યો છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર આજે પવનની ગતિવિધિ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાની અંદર, દાહોદ જિલ્લાની અંદર, ગોધરા વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર, બારડોલી વિસ્તારની અંદર, આણંદ જિલ્લાની અંદર, છોટા ઉદેપુર જિલ્લાની અંદર પણ મેઘતાંડવ જોવા મળી શકે છે। મહીસાગર જિલ્લાની અંદર આગામી કલાકોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે, સાથે આપ ફાટે તેવી પણ આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ઠંડી પ્રસરતી જોવા મળી છે। ધીમે ધીમે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવાર દરમિયાન વરસાદ પડે છે અને ઠંડક જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે અમદાવાદ જિલ્લાની અંદર 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। સાથે જ વડોદરા જિલ્લાની અંદર પણ અત્યારે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાત જિલ્લાની અંદર વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ આગામી કલાકોની અંદર તીવ્ર પવનો ફૂંકાશે, મેઘતાંડવ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી ગઈ છે। વડોદરાના વિસ્તારની અંદર, નડિયાદના વિસ્તારની અંદર, ગોધરાના વિસ્તારની અંદર પણ આજ ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો કલાકોમાં જ વરસાદ પડી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે। ગુજરાતના જિલ્લાઓ સાથે દર્શાવવામાં આવ્યું, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી થોડી જ કલાકમાં વરસાદી માહોલ છવાઈ જશે, વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। મિત્રો જેમાં અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ સિસ્ટમ તીવ્ર જોર જોવા મળ્યું છે। ઘાતક પવનો ફૂંકાવાના કારણે પવનની ગતિવિધિ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ તીવ્ર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। મિત્રો આમ એકાએક વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે વાતાવરણમાં છે તે ચેન્જીસ થતું જશે અને અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। બનાસકાંઠા જિલ્લાની અંદર, સાબરકાંઠા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે।